ટેસ્ટ ઓફ કિંગ, જેની એક નહીં 2 બ્રાન્ચ છે. અને સ્પેશિયલ વસ્તુ એ છે કે આ શોપ 9 વર્ષ જૂની છે અને અહીંની કચ્છી દાબેલી બહુ જ ફેમસ છે. અને મેઇન વસ્તુ કે અહીંયા ખાલી એક પ્રકારની દાબેલી નહીં, ઘણા બધા પ્રકારની દાબેલી મળે છે. તો એના માટે તો આપણે ટ્રાય કરવું જ જોઈએ. તો ચાલો આપણે અંદર જઈએ અને આ શોપ વિશે વધારે જાણીએ અને આ શોપમાં કયો કયો નવો ટેસ્ટ છે એ બધું આપણે વિચારીને જોઈએ. હાર્દિક ઠક્કર. અચ્છા, અને આપણે આ દાબેલીના શોપમાં આવી ગયા છે તો આપણે પૂછીએ કે આમાં એક કઈ ને વેરાયટીઝ છે કે જેના લીધે દૂર દૂરથી લોકો અહીંયા ખાવા માટે આવે છે. તો તમે અમને એમ કહો કે આમાં ઘણી બધી દાબેલીના અલગ અલગ પ્રકારો તમે લખેલા જ છે અહીંયા, અને સ્પેશિયલી કચ્છી દાબેલી બહુ જ ફેમસ છે. તો તમે એમાં એવું તો શું નાખો છો, એવું તો શું કઈ રીતે બનાવો છો કે લોકો દૂર દૂરથી અહીંયા ચાખવા માટે આવે છે? એક તો ક્વોલિટી, એનો માપ પ્રમાણેનો સ્વાદ. સાચી વાત છે. અને સાથે સાથે કહેવાય ને કે ડૉક્ટર આપણને એમ કહેતા હોય છે કે બહારનું ને ઘરનું, બહારનું ના ખવાય. બહારનું કેમ ના ખવાય? આપણે ઘરમાં શું કહીએ, સારું તેલ કહીએ, બરાબર, ધોઈને આરોના પાણીમાંથી વાસી નાખી અને પ્લસ ભગવાનના નામ સાથે ઘરમાં મમ્મી, બેન, દીકરી કે વાઈફ બનાવે. એ જ વસ્તુ જો બહાર મળે તો શું કામ ના ખવાય? શું છે ને વસ્તુ? એટલે હા, એટલે ઘરના બહારનો ફરક આ છે. સાચી વાત છે. એટલે આ સ્પેશિયલ ઘરનો ટેસ્ટ તમને આપે અને તમને ઘરના મમ્મીના હાથની યાદ દેવડાવી દે એવો આ ટેસ્ટ છે. બીજું બહારનું ડૉક્ટર એટલે ના પડે, એકદમ ખરાબ તેલ હોય, બટાકા ખરાબ હોય, એનું જે જગ્યા બનાવવાની હોય એ સારી ના હોય એટલે ના પાડે. તો હવે તમે મને એમ કહો કે આમાં અલગ અલગ પ્રકાર તમને કેવી રીતે ખબર પડે કે આ અલગ અલગ દાબેલીના ટેસ્ટ અલગ અલગ બને છે? બીજો પ્રકાર એક જ છે, એ મેઇન ઓરિજિનલ દાબેલી કહેવાય નોન ફ્રાય કચ્છી, જે શેક્યા વગરની કહેવાય. અને બીજી તેલમાં બટરમાં શેકીને હું રિકમેન્ડ કરતો જ નથી. બહુ બધું તેલ બટર બી ફ્રોઝન આવે, મને ફ્રોઝન પ્રિઝર્વેટિવ ગમતું જ નથી આપવું, અને ખવાય પણ નહીં, હેલ્થ માટે સારું છે બી. બરાબર છે. તો હવે આપણે રિવ્યૂ માટે તો સ્ટાર્ટ કરવી જ પડશે, તો હું તો હવે વેઇટ ના કરું. તમે ફટાફટ દાબેલી બનાવો અને આપણે તો પછી રાત સુધી તો કેટલી બધી પબ્લિક હશે, તમે વિચારી જ ના શકો. તમારે લાઈનમાં ઊભું રહેવું પડે એટલે માટે તો તમારે વહેલા આવી જવું જોઈએ. અને સ્પેશિયલી આ દાબેલી તો જરૂરથી ટેસ્ટ કરવી જોઈએ. મારાથી તો વેઇટ નહીં થતો, એટલે હવે તો હું ડાયરેક્ટ ટેસ્ટ કરીશ અને પછી જ હું તમને રિવ્યુ આપીશ. આ ખજૂર આમલી, ગોળ આમલીની ચટણી છે, આ લસણની ચટણી, આ દાબેલીનો મસાલો, આ સિંગ, આ પનીર તેલ મસાલો, આ સિંગ. આ 4 જ વસ્તુ દાબેલીમાં હોય. ના સોસ, ના ગ્રીન ચટણી, ના સેવ, ના ડુંગળી, કશું જ નહીં. અને ફ્રેશ પાઉં. મારા હાથમાં અત્યારે કચ્છી દાબેલી આવી ગઈ છે અને મેં જોયું બહુ જ પ્રોપર એકદમ સેફટી રીતે બનાવવામાં આવે છે, એકદમ ચોખ્ખાઈ રાખવામાં આવે છે અને પ્રોપર ઘર જેવી જે સ્મેલ આવે છે તો ટેસ્ટમાં બી પ્રોપર ઘર જેવો તો આવવાનો જ છે, એની કોઈ વાત નથી. અને આના માટે હું ફરીથી તમને લોકેશન અને ટાઈમિંગ કહી દઉં છું. ભારતી સોસાયટી, વિજયનગર, નારણપુરા. અને આનો ટાઈમિંગ રહેશે 12 વાગે, બપોરે 12 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી. તો તમે લોકો જરૂરથી જલ્દી આવી જજો, નહીંતર પછી તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. હા, પછી મને ના કહેતા. એટલે તમારે જલ્દી અહીંયા આવી જવાનું અને જરૂરથી આ કચ્છી દાબેલી જરૂરથી ટ્રાય કરજો. હવે હું તો આના બાઇટ લઈને તમને રિવ્યૂ આપું. તમે જોઈ શકો છો જે એટલી મસ્ત બનાવી છે ને, આહા, બધા જ મિક્સ મસાલાનો જે ટેસ્ટ આવી રહ્યો છે, ભરીને સિંગ છે અને એટલું હેલ્ધી અને બહુ જ મજા આવે એવું છે. મને તો બહુ મજા આવી. હવે હું તો આ 1 ખાઉં, 2 ખાઉં કે 3 ખાઉં, એ તમારા પર બી જોવાનું, મારી પર બી જોવાનું. બિકોઝ તમે 1 ખાવાથી તમને મન બી નહીં ધરાય અને તમારું પેટ બી નહીં ધરાય. તો હું તો આ ખાઉં છું. તમે લોકો પણ જલ્દી અહીંયા આવજો. ફરીથી કહું છું, સંસ્કૃત ભારતી સોસાયટી, વિજયનગર, નારણપુરા. ભૂલતા નહીં, જરૂરથી અહીંયા રઘુવંશીમાં જરૂરથી ટેસ્ટ કરવા આવજો. તમને બહુ મજા આવી જશે. તમે એકવાર નહીં, તમે 1000 વાર પછી આવશો, યાદ રાખજો. તો ચલો, મારું તો હવે આ ખતમ થઈ ગયું. હું આ ટેસ્ટ કરીને બસ ખાઉં છું આરામથી. હવે તમારા લોકોને જોવાનું છે કે તમે લોકો કયા ટાઈમિંગ પર આવો છો અને ક્યારે આવો છો.
તો જલ્દી આવજો. તો હવે મેં અહીંની દાબેલીનો ટેસ્ટ કરી લીધી છે. હવે દાબેલીના સાથે સાથે અહીં જામનગરી જોટો પણ એટલો જ ફેમસ છે. હવે મને જોટા વિશે તો આઈડિયા નહોતો, બટ અહીંયા એને ખબર પડી કે જે ટેસ્ટી અહીંયા બને છે, જે વખાણાય છે, તો આપણે એના વિશે થોડું જોઈ લઈએ કે કઈ રીતે કેવી રીતે બને છે. ચોટાની અંદર જામનગરમાં ચોટા પાઉં આવે, અહીંયા આખું પાઉં આવે. મસ્ત એમ બી કે પાઉંની ક્વોલિટી છે, એકદમ સ્મૂથ છે. હા. બીજું કે ચટણી લસણની, એ લસણની ચટણીનો સ્વાદ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આનો. અને સિંગ મસાલા છે, લીંબુ ને ચાટ મસાલો. હું ચાટ મસાલો એડ કરું, જામનગરમાં નથી કરતા. અને બટાકો જેને જોઈએ એને આપે, જેને ના જોઈએ ના આપે. હું બટાકું નાખીને જ આપું. મારે અમદાવાદના સ્વાદ વિશે વિચારવાનું. અહીંયા બધા એટલું તીખું ના ખાઈ શકે. એટલે ચટણીનું જામનગર જેવી તીખી નથી બનાવતો, પણ ચટણીનો સ્વાદ એવો આવે તો એવું બનાવું. એ તમે ટેસ્ટ કરીને કહેજો. યસ. હું તો બહુ એક્સાઇટેડ છું આ ટેસ્ટ કરવા માટે, બિકોઝ દાબેલી એમની જે યમ્મી બની હતી ને, મને તો બહુ ભાવી. તો તમારા લોકોને જરૂરથી ટ્રાય કરવા આવવું જ પડશે. સાથે સાથે આ બી જરૂરથી ટ્રાય કરવો જ પડશે. શું? જામનગરી જોટો. જામનગરી જોટો. તો હવે હું આનો ટેસ્ટ કરીશ અને પછી હું તમને રિવ્યુ આપીશ. જે દેખાવામાં એટલું યમ્મી લાગી રહ્યું છે ને. આમાં જે ભરીને ટેસ્ટ આવ્યો છે, સ્પેશિયલી લસણની ચટણીનો બહુ જ સ્પાઇસીનેસ અને બહુ જ મજા આવે એવું છે. મને તો બહુ ભાવ્યો. તમે લોકો જરૂરથી અહીંયા આવો ને તો દાબેલીના સાથે જામનગરી જોટો પણ ટ્રાય જરૂરથી કરજો. બહુ મજા આવશે. હવે હું તો ખાઈ રહી છું, હવે તમારી વારી. ઓકે? તો મિત્રો, આવા જ વિડીયો તમે જોવા માંગતા હો તો પ્રવીણ દલવાડી ઓફિશિયલ ચેનલને જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.